તો આ તરફ પાલનપુરના કાણોદર ગામમાં વેપારીઓ અને રાહદારીઓ હાલાકી ભોગવી રહ્યા છે અને આ હાલાકીનું કારણ છે પાલનપુર અમદાવાદ હાઈવે પર પુલની કામગીરી ચાલુ હોવાથી રોડ પરથી પાણીનો નિકાલ થતો નથી અને સામાન્ય વરસાદમાં જ દુકાનો નજીક 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે। વેપારીઓનો આક્ષેપ છે કે હવે હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું। પુલની કામગીરી એટલી મંથર ગતિએ ચાલે છે કે 2 વર્ષ વીત્યા છતાં પણ હજુ કામગીરી પૂર્ણ નથી થઈ। આ ઉપરાંત દુકાનો નજીક નમી ગયેલા વીજપોલનું સમારકામ કરવા વેપારીઓ માંગણી કરી રહ્યા છે। ગટરનું પાણી જે અમારા વેપારી બંધુઓ છે એઓને કસ્ટમરને બહુ તકલીફ પડે છે અને સ્પીડ બ્રેકરની અમે બહુ પહેલાંથી માંગ કરી છે કે અમારે સ્પીડ બ્રેકર જોઈએ છે, પણ સ્પીડ બ્રેકર નહીં કરશો તો અમે ગાંધી સીધ્યા માર્ગ ઉપર સત્યાગ્રહ કરશો અને અમને ગાંધી જે હથિયાર આપ્યું છે એ હથિયારનો અમે ઉપયોગ કરશો। લગભગ 2 ફૂટ જેટલું પાણી સર્વિસ રોડ ઉપર ભરાઈ ગયેલું, જેના કારણે અમારી દુકાનોવાળોને પાણી અમારા છેક શેડ સુધી આવી ગયેલા। અમે જે અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીના જે અંડરમાં કામ ચાલી રહ્યું છે એમના કોન્ટ્રાક્ટરોને વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કોઈ પાણીનો નિકાલ કરી આપ્યો નથી। અમારી માગણી એટલી છે કે જે ગટરનું કામ અધૂરું છે, ગટરનું કામ સંપૂર્ણપણે આ વરસાદની ફૂલ સિઝન ચાલુ થાય એના પહેલાં સંપૂર્ણપણે આ વરસાદી પાણીનો નિકાલ કરે।